કુલ 3 કારણ છે. મૂળ તો આપણે થોડુંક છેલ્લા 10-15 વર્ષના ઇતિહાસ પાછળ જઈએ તો પહેલાં આપણે કોઈ ટ્રાન્સપોર્ટેશન માટે કંઈ બુક કરાવવું હતું તો આપણે સ્ટેશને જતા, બસ સ્ટેન્ડે જતા અથવા રિક્ષા સ્ટેન્ડે જતા. હવે આપણે જ્યાં બી ઊભા હોય ત્યાં બસ કે રિક્ષા આવી શકે છે, ખાસ કરીને ટેક્સી આવી શકે છે, રેપિડો અને ઝોમેટો જેવી એપ છે. પહેલાં આપણે રેસ્ટોરન્ટનું બુકિંગ પણ જો કરવાનું હતું તો એડવાન્સમાં ખાવા માટે બુકિંગ કરતા. જે ઝોમેટો અને વગેરે સ્વિગી જેવી ચેનલ્સ છે જેનાથી આપણે ડાયરેક્ટ ઘર બેઠા ખાવાનું મંગાવી શકીએ છીએ ને એવી ઘણી બધી ચેનલ્સ છે. હવે આનાથી જાણવાનું શું છે કે હવે જમાનો જે આવ્યો છે એ PXનો આવ્યો છે, જેને પર્સનલાઇઝડ એક્સપિરિયન્સ કહે છે. એટલે પહેલાં જે ગ્રાહકો હતા એ જૂથમાં હોતા હતા, પણ હવે ગ્રાહક જે છે ઇન્ડિવિજ્યુઅલ થતો જાય છે. એટલે એક કારણ છે PXનું. બીજું કારણ છે એફર્મરલાઇઝેશન. એટલે કે બકનિસ્ટરે 1939માં એક પુસ્તક લખ્યું હતું અને એમાં એમને એફર્મરલાઇઝેશનની વાત કરી હતી કે એવો સમય આવશે કે જેમાં વ્યક્તિ એટલે કે પ્રોડક્શન વધારે ને વધારે ઓછા સમયમાં કરવાની ફરજ પડશે. એટલે એક મુદ્દો એ હતો. અને ખાસ કરીને આપણને બધાને ખબર છે એક કહાવત, કે જૂની કહાવત એવી હતી કે મોટી માછલી નાની માછલીને ખાય, પણ હવે આ ઝડપી માછલી ધીરી માછલીને ખાય, આવો એક નવો કન્સેપ્ટ આવ્યો છે. એટલે કે ઝડપ, સ્પીડ એ આવનારા સમયનો એક બહુ મોટો ફોકલ પોઈન્ટ બનવા જઈ રહ્યો છે અને એટલા માટે AIની હવે જરૂર છે.